નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પરમાર સી એગ્રીટેકમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મગફળીના પાક માટેના પાયા ખાતરોમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરી અને સારા એવા પરિણામો મેળવી શકીએ તે ચર્ચા કરવાની છે। આપણે જોઈએ તો કે જમીનમાં આપણે મુખ્યત્વે 3 તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ગૌણ તત્વો જેવા કે સલ્ફર અને ઝીંકની ઉણપ પૂરી કરીએ તો સારા એવા ઉત્પાદન મેળવી શકીએ છીએ। તો તેના માટે આપણે પાયા ખાતર તરીકે ડીએપી અને 12-32-16 સાથે સાથે સલ્ફર અને ઝીંકનો ઉપયોગ કરી અને સારા એવા પરિણામ મેળવી શકીએ છીએ। અને તેની સાથે અથવા તો 20-20-0-13 અને તેની સાથે ઝીંક અને પોટાશયુક્ત કોઈપણ ખાતરનો ઉપયોગ કરી અને બેસ્ટ ઉત્પાદન મેળવી શકીએ છીએ। અને